વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખોબલે ને ખોબલે માલદીવમાં સ્વાગત થયું, તો બીજી તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રેકોર્ડ અત્યાર સુધી તેમણે બનાવ્યા છે, પણ આ વખતે તેમણે એક અનોખો જ રેકોર્ડ પોતાના નામે કર્યો છે। પીએમ મોદી આજે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પાછળ છોડી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર દેશના બીજા નેતા બની ગયા। પીએમ મોદીએ આજે તેમના કાર્યકાળના 4078 દિવસ પૂરા કર્યા છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડ્યો છે। ઇન્દિરા ગાંધી 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી 4077 દિવસ સુધી વડાપ્રધાનના પદ પર રહ્યા હતા, જ્યારે પીએમ મોદીએ આજે 4078 દિવસનો કાર્યકાળ પૂરો કર્યો છે। તો અત્યાર સુધી ભારતમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેવાનો રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુના નામે છે, જેઓ 16 વર્ષ અને 286 દિવસ સુધી વડાપ્રધાનના પદ પર રહ્યા હતા। જોકે પીએમ મોદી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા છે, જેમણે તેમના 2 સંપૂર્ણ કાર્યકાળને પૂરો કર્યો। વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી મેળવવા સરકાર રચનારા પ્રથમ અને એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે। તમામ વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનોની વચ્ચે નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે જેમણે કોઈ પક્ષના નેતા તરીકે સતત 6 ચૂંટણી જીતી છે। તો વડાપ્રધાન મોદીનો એક નવો રેકોર્ડ, જેમાં સૌથી લાંબો સમય તે પીએમ રહેલા બીજા નેતા છે અને આ સાથે જ વડાપ્રધાન તરીકે તેમણે 4078 દિવસનો આખો જે કાર્યકાળ છે તે પૂરો કર્યો છે। આજે 78મો દિવસ છે। ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો તેમણે રેકોર્ડ તોડ્યો છે। તેમણે 4077 દિવસનો કાર્યકાળ પૂરો કર્યો હતો અને હવે એક દિવસ વધી ગયો છે, એટલે કે આ રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે। લાંબા સમય સુધી પીએમ રહેનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા નરેન્દ્ર મોદી છે। આ સિવાય એકમાત્ર જવાહરલાલ નહેરુ છે જેમણે આ રેકોર્ડ બનાવ્યો છે। આ સાથે જ પીએમ મોદીએ તેમના 2 સંપૂર્ણ કાર્યકાળને પૂરા કર્યા છે। પીએમ મોદીએ જે પ્રકારે એક બાદ એક ચૂંટણી લડી અને લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતીથી તે સરકાર રચનાર પણ પ્રથમ છે, તો આ સાથે જ પ્રથમ અને એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે જેમણે આ રેકોર્ડ તોડ્યો છે। આ પહેલાં પણ કોઈ પક્ષના નેતા તરીકે સતત તેમણે 6 વખત ચૂંટણી જીતી છે, તે પણ તેમનો એક રેકોર્ડ છે અને તેમાં જે પ્રકારે એક બાદ એક રેકોર્ડ સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે પીએમ મોદીએ હવે 4078 દિવસ પૂર્ણ કરી ઇન્દિરા ગાંધીનો આ રેકોર્ડ તોડ્યો છે।